વલ્લભાધીશ કી વ્રજ ભયો મહર કે પૂત. અત્યારે જન્માષ્ટમીની વધાય આ કીર્તનનો ભાવ કાલે આપણે અહીંયા સુધી જોયું હતું. હવે આગળ પિય પહેલે પહોંચી જાય અતિ આનંદ ભરી. ગોપ ને ગોપી બધાય દોડ્યા છે, વ્રજવાસીઓ બધાય દોડ્યા છે. હવે ઉતાવળ કેટલી છે કે હું પેલા પહોંચી જાઉં. જુઓ, અતિ આનંદ, પણ કોઈ ઉદ્વેગ નથી. બધાને આમ ઠાકોરજીને પહેલી વાર આમ જોવાનો, નિરખવાનો. નૈન ભર દેખો નંદકુમાર. જે હરખ ભરી દોડે છે કે પેલા હું પહોંચી જાઉં, પેલા ઠાકોરજીના મુખારવિંદના દર્શન હું કરી લઉં. આ કેવો આનંદ વ્રજમાં નંદ બાવાના યશોદાજીની ઘેર પ્રગટ્યો. કોઈ ઘરમાં જ ન રહ્યું, બધા નંદ બાવા ડેલી આવી ગયા. કોઈ ગાયો ચરાવવા ન ગયું, કોઈ ગોરસ વેચવા ન ગયું. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. નૈન ભર દેખો નંદ કુમાર. પછી કે લઈ ભૈતર ભવન બોલાય સબ શીશુ પાય પરી. હવે અંદર પહોંચી ગયા. ઠાકોરજીનું સ્વરૂપ, રૂપ, તેજ, આભા, પ્રકાશ, મુખારવિંદ, નેત્ર, ભ્રુકુટી, અધરોષ્ઠ, વાંકડિયા કેસ. અરે અત્યાર સુધી વ્રજમાં આટલા બાળકોએ પ્રાગટ્ય લીધું, પણ ઠાકોરજી જેવું સ્વરૂપ કોઈનું નહીં, જેની ઉપમા કોઈને ના આપી શકાય. બધા આમ જેને કહેવાય ને થક્ત થઈ ગયા. શું કે છે? બધાને અંદર બોલાવ્યા, શિશુને પાય પડી. હવે બાળકને કોઈ પાય પડે? પણ પ્રભુમાં ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. યમુનાજીમાં પધરાવીને આવ્યા હતા કે તમે રાખો, મારે ત્યાં ભગવાન નથી થવું, મારે ત્યાં યશોદાનો લાલો થવું છે, મારે ત્યાં નંદ બાવાનો વાલો થવો છે, મારે ત્યાં ગોપીઓનો પ્રિયતમ થવું છે, મારે ત્યાં સખાનો મિત્ર થવું છે. છતાંય પ્રભુમાં એટલું બધું સામર્થ્ય કે પાય પડી. હવે કે છે એક બદન ઉઘારી નિહારત દેત અસીસ ખરી. ઠાકોરજી આમ ઓલા બોઢા હતા ને તો વસ્ત્ર ઉપર આવી જતું હતું. વસ્ત્ર આમ વડું કર્યું, બરાબર મુખ દેખાય એવી રીતે. એક બદન ઉઘારી નિહાર, અને જેવું બદન નિહાર્યું, મન મારું લલ ચાય રે શ્રી ઠાકોરજી નિહારતા. આમ ત્યાંથી દ્રષ્ટિ જ ન પડે, ખસે. એ દ્રષ્ટિ ત્યાંથી ખસે જ નહીં. અને કેવું દેત અસીસ. પુષ્ટિ માર્ગ એક જ એવો વિશ્વમાં છે, આટલા બધા ધર્મો બિરાજે છે, બધાય ઠાકોરજી પાસે આશીર્વાદ માગે. આપણે જ્યારે ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે આશીષ આપણે આપીએ, આપણે એને આશીર્વાદ આપીએ. આ જન્માષ્ટમીના બધા વધાયો ગાય ને તો ઘણા ઘરોમાં દ્રઢઈ ન બોલે. ચિરંજીઓ ગોપાલ રાની તેરો, ચિરંજીઓ ગોપાલ બેગી બડો હોય બિરત લટ, સમુદ્ર સિપ જૈસે બાલ રાની તેરો ચિરંજીઓ ગોપાલ. આમાં છે ગુટકામાં 8મા પાને જુઓ. આનું વિવરણ કરીએ તો 4-5 કલાક થાય, પણ હું 2 મિનિટમાં કરી દઉં. પેલા આનું અધૂરું પૂરું કરી દો. ચિરંજીઓ જશોદાનંદ પૂર્ણ કામ કરી. આશીર્વાદ આપ્યા. દેત અસીસ ખરી, ઊભી રહી. ખરી એટલે ઊભી રહી, ખડી રહી.
ચિરંજીવો જશોદાનંદ, દેવકી નંદ નથી કહ્યું, વસુદેવ નંદન નથી કહ્યું. વ્રજનો લાલો છે ને, તો વ્રજમાં તો કોણ રહે? નંદ યશોદા. વસુદેવ દેવકીએ કોઈ દી વ્રજ જોયું જ નથી. એ મથુરા, અને મથુરાથી આવ્યા દ્વારકા. નંદ યશોદા જે જ વ્રજમાં રહ્યા, અને આ નંદ આત્મા જ છે. ચિરંજીવો યશોદાનંદ ઠાકોરજીને આશીર્વાદ આપે છે, આશીષ આપે છે. ચિરંજીવો પૂર્ણ કામ કરી. અમારા બધા મનોરથ તને જોઈને પૂરા થઈ ગયા. હવે કોઈ મનોરથ રહ્યો નહીં. કારણ કે કોણ હતી ગોપી? વેદની ઋચાઓ, રામાવતારના ઋષિઓ, નિત્ય સીધા. એટલે કે બસ દર્શન કરતા બધા કામ. હવે આ આશીષ આપે એનું પદ, ચિરંજીવો ગોપાલ રાની તેરો ચિરંજીવો ગોપ. હવે કે છે રાણી એટલે યશોદાજી, ગોપી કે છે પ્રાગટ્ય થયું એટલે ચિરંજીવો. ઠાકોરજી તો ચિરંજી જ છે, પણ ગોપી પોતાનો ભાવ વ્યક્ત કરે છે. યશોદા તારો લાલો ચિરંજીવો. બેગી બડો હો બિરથ લટ મહરી મનોહર લાલ. રાત્રે નો વધે એટલો દિવસે વધે, અને દિવસે નો વધે એટલો રાત્રે વધે. મનોહર બાલ, મનને હરી લે એવો, મનને પ્રફુલ્લિત કરે એવો, મનના મનોરથ પૂરા કરે એવો, મનને જચી જાય એવો બાલ. હજી તો પ્રાગટ્ય થયું છે ને, મુખારબીન ઉગાડીને જોયું ને, તોય દઈ આશીષ દે છે. હવે કે છે ઉપથી પર્યો ઇહ કુખ ભાગ સમુદ્ર સીપ જૈસે લાલ. સમુદ્રમાં છીપ મળે ને, એમાં ભાગ્યે જ મોતી મળે તમને, સાચું. બાકી છીપલા હોય કે કપૂર હોય, મોતી તો કોઈ મરજીવાને જ મળે. તો ગોપી કે છે આહા માં, તારા નસીબની શું સરાહના કરું, તારા ભાગ્યની શું સરાહના કરું. સમુદ્રમાં જેમ સાચું મોતી લાધી જાય, એમ અમને અને તને આ સાચું મોતી લાદ્યું, હીરલો હાથ લાગ્યો. જળ જમુનાના ચીલતાને તૂટ્યા નવ સરોહાર, મોતી સગડા વેરાઈ ગયા, હીરલો લાગ્યો છે હાથ. તો કે છે માં, આપણને તો આ સાચી નિધિ મળી ગઈ છે. હવે કોઈને ઘરે જવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. શું કે છે કે સમુદ્રના સીપમાં જે મોતી હોય મળી ગયું છે. સબ ગોકુલ કો પ્રાણ જીવન, બહેરીને કેવું રસાલ. અમારો પ્રાણ જીવન છે, અમારો પ્રાણ છે. સબ વ્રજજન કો પ્રાણ જીવન, અમારા એકલાનો નહીં. કીડીથી માંડીને સિંહ સુધી. બહેરીને કે પણ અમારો પ્રાણ, પણ પ્રાણ લેવા વાળો કોનો? દુશ્મનોનો. અહીંયા એને કહી દીધું બધું જૈનમોન તરત કે આ બધા અસુરોને મારવા આવ્યો છે. બહેરીને કે એવું રસાલ. 6 દિવસના હતા ને પૂતના મારી. તરત સક્તાસુર, તૃણાવત, કેસી, અઘાસુર, બકાસુર અને છેલ્લે કંસ. બહેરીને કે એવું રસાલ. सूर की तो जिय सुख पावत है, देखत श्याम तमाल. શ્યામ છે, તમાલનું વૃક્ષ હોય ને શ્યામ હોય. તો ઠાકોરજી એવા છે. સૂર કી તો જીય સુખ પાવત. સૂર એટલે સુરદાસ, જીવ એટલે મારો આત્મા, મારું હૈયું હરખે છે. સુખ પાવત હે, અત્યાર સુધી સુખ નહોતું. આ વ્રજ ભાઈઓ કોણ જુએ છે બધી લીલા? સુરદાસજી. તો અહીંયા કોણ આશીર્વાદ આપે છે? સુરદાસજી. કોને અપાડવા આવ્યો છે? ગોપીઓને. કોના માટે? ઠાકોરજી માટે. એ કે આ તો આહા આનંદ આનંદ થઈ ગયો, આજે પરમાનંદ થઈ ગયો, આજે મારો જીવરો આહા, આજે મારો જીવ મચલી ગયો.
કેમ? દેખત શ્યામ તમાલ. હવે કે રજ વારતી લાગો મેરી આંખિયન રોગ દોષ જંજાલ. આના ઘણા અર્થ થાય છે. રજ આરતી લાગો મેરી આંખિયન, આના ઘણા એવા અર્થ કરે કે આ રજ પડી હોય ને રસ્તામાં તો આંખની પાપણથી એ રજને હું વારી લઉં, કે મારા પ્રભુ ચાલે ને તો એને એ રજનો સ્પર્શ ન થાય, કારણ કે ફૂલ કરતા વધુ કોમળ છે, એ માખણ કરતા વધુ કોમળ છે. ઘણા એવો અર્થ કરે છે કે મારા આંખની આ પલકોથી ને એને વારણા લઈ લઉં, ઓવારી લઉં. વારી વારી વારણા લઉં તમારા સાંભળા, રોગ દોષ જંજાલ. કેમ? આ બધા વારણા લઈ એને રોગ દોષ કોઈની નજર ના લાગે, જે થવું હોય મને થાય, મારા ઠાકોરજીને કાંઈ થાય નહીં. આ બધા કીર્તનો ના બધા ભાવ મારા વાલા, પુષ્ટિ માર્ગ એવો અગાધ છે કે એકવાર જો અંદર પડ્યા ને પછી તમારે ચિંતા કરવાની જરૂર નહીં. પછી ડૂબાડીને તારવાની જવાબદારી ઠાકોરજીની. તમને એના રસમાં ડૂબાડે ને ડૂબાડીને તારે. આ પુષ્ટિ માર્ગની વિચક્ષણતા. બીજામાં ડૂબાડે જ, તારવાનું તમે જાણો. એના વિરામ આપ્યો. હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. નિવેદિત પદાર્થા નામ ગ્રહણમ માર્ગ ભેદત પૂજા માર્ગ નિષેધાન મત્રા નવસરો મત. ગુજરાતી. પ્રભુને નિવેદન કરેલા પદાર્થોનું જ ગ્રહણ કરવું, કારણ કે આ સેવા માર્ગ પૂજા માર્ગથી જુદો છે. તમે જુઓ, બધા એમ કે અમે પૂજા કરવા જઈએ, માતાજીની પૂજા, શંકર ભગવાનની પૂજા, 33 કરોડ દેવતાની પૂજા. વૈષ્ણવ કોઈ દી નહીં બોલે અમારા ઘરે પૂજા છે. આપણે શું બોલીએ? સેવા. કારણ સેવક છીએ. સેવક શું કરે? સેવા કરે. તો આ બેમાં ઘણો બધો ડિફરન્સ છે. એ ડિફરન્સ હમણાં આપણે સુબોધિની જે આવશે ત્યારે વર્ણન કરીશું. તો શું કે છે? કારણ કે આ સેવા આપણામાં 5 પૂજા છે. હા જો, આજે છઠે છે ને પાંચમે છે. ઠાકોરજી આખો વર્ષ નંદ ઉત્સવ ચાલ્યો, દેહાનુભાને જ બધા ભૂલી ગયા, અને છઠના દિવસે નંદ બાબા આવ્યા કંસને ત્યાં કર દઈ દે, અને પૂતના વધ થયો, ભૂલી ગયા બધું. હવે વરસ થયું તો બધા કે હાય ઠાકોરજીની છઠ્ઠી માંડતા ભૂલી ગયા. તો બીજા વર્ષે સાતમના દિવસે ઠાકોરજીની છઠ્ઠી માંડી. મંદિરોમાં આ છઠ્ઠી મંડાય છે, નિધિના મંદિરોમાં. એની અંદર સૂર્ય ચંદ્ર ને બધું જ હોય છે. એ બધાના ભાવ છે. હવે ભાવ અત્યારે આપણી પાસે સમય નથી. તો ઠાકોરજીની જે આખી દુનિયાની છઠ્ઠી માંડે એની છઠ્ઠી અમે માંડીએ. આપણા ઘરે ગૃહ સેવા હોય તો આપણે નાની છઠ્ઠી ઝેરોક્ષ કઢાવીને માંડવાની. આખી દુનિયાની છઠ્ઠી લખવા વાળાની અમે લખીએ. આ પુષ્ટિ માર્ગ. આપણામાં 5 પૂજા છે. છઠ્ઠી પૂજા જે સાતમના દિવસે માંડવામાં આવે, બીજે દિવસે આઠમ હોય. છઠ્ઠી પૂજા, ભઠ્ઠી પૂજા, અન્નકૂટ હોય ને એમાં શુકન, મુહૂર્ત, નક્ષત્ર, ચોઘડિયું જોઈને ભઠ્ઠી પૂજન કરે, પછી સામગ્રી બધી સિદ્ધ થાય. આપણે અહીંયા ઓલા કર્યો હતો અન્નકૂટ, તો કઈ રીતે ખબર છે? છઠ્ઠી પૂજન, ભઠ્ઠી પૂજન, પછી ગિરિરાજજીનું પૂજન. જો ગિરિરાજજીની સેવા નથી લખ્યું, પૂજન લખ્યું છે, કારણ કે એ બધાયનો છે. પછી યમુના પૂજન, કારણ કે યમુનાજીની સેવા ઠાકોરજીમાં આવી જાય છે, એનું સ્પેશિયલ પેલું નથી. અને માર્કંડેય પૂજા, વલ્લભ કુળના બાળકોનું પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે માર્કંડેય પૂજા. તો અહીંયા કે છે કે સેવા માર્ગ પૂજા માર્ગથી જુદો છે.
સેવા માર્ગમાં પરાત્પર પૂર્ણ પુરુષોત્તમની સેવા છે, માટે નિવેદન કરેલા પદાર્થો પોતાના ઉપયોગ. જો મર્યાદા માર્ગમાં દાન આપો ને તો પાછું ન લેવાય. આપણે રોજ ઠાકોરજીને સમર્પણ કરીએ છીએ, પાછું આપે છે આપણને, આપણે લઈએ છીએ. એટલે સેવા માર્ગ અને પૂજા માર્ગ બધી રીતે જુદો છે. મંદિરોમાં બધા જાય, માતાજીને ભોગ ધરાવે, ત્યાં માતાજીની પૂજા થાય. આપણા ઘરે રોજ આપણે ભોગ ધરાવીએ પણ આપણે સેવા કરીએ. મારા પ્રભુ આરોગ્ય પછી માર લેવાનો. પૂજા માર્ગમાં એ પુરુષોત્તમના અંશની અવતારોની કલાઓની પૂજા કરવામાં આવે છે. આ બધા અંશ છે. વ્યાસજી જ્ઞાન અવતાર, પરશુરામજી આવેશ અવતાર, રામ ભગવાન હાસ્ય અવતાર. તો આ બધાની પૂજા, કોઈ એમ કે છે રામ ભગવાનની સેવા કરવાની પૂજા, રામલલ્લા કી પૂજા. તો આ બધા કલા અવતારો છે એટલે એની પૂજા થાય. પ્રભુ પૂર્ણ અવતાર છે એટલે એની સેવા થાય. એટલે આપણા ઘરે પૂર્ણ અવતાર બિરાજે છે એટલે આપણા ઘરે સેવા. માટે એમાં નૈવેદ્ય લઈ શકાતું નથી. સેવા માર્ગ અને પૂજા માર્ગ એવી રીતે જુદા હોવાથી પૂજા માર્ગની રીત સેવા માર્ગમાં આવી શકે નહીં. પૂજા જે રીતે થતી હોય ને, આપણે ધૂપ દીપ નહીં, આપણે અગરબત્તી નહીં, આપણે ઓલી ઊભી દિવેટો નહીં, આ બધું આપણામાં આવે જ નહીં. આપણે પ્રભુના તત્સુખનો જ વિચાર. કેમ? આપણે શ્રીઅંગમાંથી પ્રગટ થયા છીએ, એ મર્યાદામાંથી. એટલે એ બધી એમની રીત પ્રમાણે આપણે પ્રીત. આપણા દીકરા એ અત્યારે અંદર આવવું હોય તો આપણને પૂછવું પડે, આપણે તરત કહે હા બેટા બોલ, આપણો દીકરો છે. બીજાને આવવું હોય તો ઠક ઠક કરવું પડે કે ના કરવું પડે? તો આપણામાં પૂજા નથી, સેવા છે. દ્રષ્ટાંત રૂપે પૂજા માર્ગમાં એવું લખ્યું છે કે મારી પાસે ધરેલા દીવાનો પણ ઉપયોગ બીજા કાર્યમાં કરવો નહીં. આટલું બધું સૂક્ષ્મ વિચાર્યું છે. હવે મંદિરમાં દીવો હોય અને સ્તોત્ર બોલતા હોય તો એ દીવાના પ્રકાશે બોલી શકે. આપણે તો એ ના પાડી છે કે પ્રભુનો દીવો હોય ને આરતી, એના પ્રકાશમાં આપણાથી ને કાંઈ ન થાય. આટલી ઊંચી ભાવના છે. એમ ભગવાન આજ્ઞા કરે તો એ આજ્ઞા પૂજા માર્ગ માટેની, પણ સેવા માર્ગમાં લાગુ પડી શકે નહીં. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિવેદન કર્યા પછી એ ઉપયોગમાં ન લેવો. એમ જે કહ્યું છે તે પૂજા માર્ગ માટે છે એમ સમજવો. સેવા માર્ગમાં પ્રભુને સર્વ નિવેદન કરવામાં આવે છે. પુત્રાદિ, ગૃહ, પ્રાણ વગેરે બધું પ્રભુને નિવેદન કરવું. વળી જે આ લોકમાં બહુ જ ઈષ્ટ હોય, પોતાને અત્યંત પ્રિય હોય તે બધું પ્રભુને અર્પણ કરવું વગેરે વાક્યોથી સર્વ સમર્પણ કર્યા પછી પોતાના ઉપયોગમાં એ લઈ શકાય. માટે સેવા માર્ગમાં પૂજા માર્ગની રૂઢિ સ્વીકારાતી નથી. આપણે તો દીધેલું પાછું લઈ શકીએ છીએ, મર્યાદામાં ના ચાલે, પૂજા માર્ગમાં ના ચાલે. આનું તો બધું એટલું વિશાળ વિવરણ છે. એક મિનિટ. શ્રી વલ્લભાદેશ સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અસ્વસ્થામાં એનું બ્રહ્માસ્ત્ર એને પશુની જેમ લઈ આવ્યા, એનું વિવરણ કરતા હવે આગળ. શ્રી ભગવાન ઉવાચ નૈનમ પાર્થા હસી ઋતુમ બ્રહ્મ બંધુ મિમમ જહી યો સાવ નાગ સહ સુપ્તા નવધિની સ બાલકાન. અર્થ, ભગવાન કહેવા લાગે, હે પાર્થ, દરેક વખતે જુદું સંબોધન કહે, હે પાર્થ, હે કૌરવ શ્રેષ્ઠ અર્જુન. શું કામ? જેવી વાત કરવી છે એના અનુસંધાનમાં કહે છે. ભગવાન કહેવા લાગે, હે પાર્થ, આ બ્રહ્મબંધુને છોડીશ નહીં. કોને? અશ્વત્થામાના નામે ન લીધું ઠાકોરજીએ, બ્રહ્મબંધુ. એને મારી નાખ, કારણ કે એણે રાત્રે નિરઅપરાધ બાળકોની હત્યા. શાસ્ત્ર એમ કે છે કે હણે એને હણવામાં પાપ નથી.
અને પછી ઠાકોરજી ધર્મ રીતે સમજાવશે. હવે કે સુબુદની, કુંતીજી ભગવાનના ફોઈબા છે અને ભક્ત છે, તેથી બંને સંબંધ બતાવવા માટે પાર્થ તરીકે સંબોધન કર્યું. જો દરેક વખતે અનુસંધાનથી જ સંબોધન કરે. અશ્વત્થામાને મારવામાં કોઈ દોષ નથી. એના બે કારણ કહે છે, બ્રહ્મ બંધુમ અને અવધિત. એક તો અશ્વત્થામા બ્રહ્મબંધુ જ, એટલે કે બ્રહ્મ તેજ એનામાં બંધુની જેમ આવે ને જાય છે, સ્થિર નથી. અને બીજું, તેણે રાત્રે સૂતેલા બાળકોની હત્યા કરી છે, તેથી અશ્વત્થામાને મારવામાં કોઈ દોષ નથી. પિતાનો અપરાધ હોય તો એના પુત્રોને બાંધીને લઈ જઈ શકાય, પણ મારવા ઉચિત નથી. વળી સૂતેલા મારવા તો ક્યારેય પણ ઉચિત નથી. રાત્રિમાં તો ચોર હોય તે જ મારે, પણ સજ્જન મારતો નથી. એટલે આણે તો એવું દુષ્કૃત્ય કર્યું છે કે એને મારી નાખવો જ યોગ્ય છે. કારણ આનામાં બ્રહ્મ તેજ હોય બ્રાહ્મણમાં, પણ આવે છે ને જાય છે. દુર્યોધનનું અન્ન ખાધું છે, દુષ્ટનો સંગ કર્યો છે, એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે આવા કાર્ય કરે. વળી બ્રહ્માસ્ત્ર છોડે ત્યારે બ્રહ્મ તેજ આવી જાય, કારણ કે તો જ યાદ આવે. એટલે સ્થિર નથી, બ્રહ્મ તેજ આવે છે ને જાય છે. એમાંય નાના બાળકોની તો બધા માટે હત્યા અવધ્ય છે. માટે રાતે સૂતેલા બાળકોની હત્યા કરનાર અશ્વત્થામાનો વધ યોગ્ય છે તે બતાવવા કોને વધ કરવા ઉચિત નથી એ કહે. હવે પેલા કહી દે તું તાર મારી જ નાખ, વધ કરી જ નાખ. હવે પાછા ધર્મ સમજાવે ઠાકોરજી, વિરુદ્ધ ધર્માશ્રય. કોને કોને નો મરાય? તો કે બ્રાહ્મણ ગમે હોય નો મરાય. હવે એનું વિવરણ કરે છે. મતમ પ્રબંધમુત્મમ સુપ્તમ બાલમ જડમ સ્ત્રીયમ પ્રપન્નમ વિરથમ ભીતમ ન રીપુમ હંતિ ધર્મવિદ. અર્થ, માદક પદાર્થોના સેવાનથી મત. પેલો દારૂડી હોય ને એને કઈ ભાન ન હોય, એને મારી નાખો, એને દારૂ ઉતરે એટલે પોતાના સ્વરૂપની ખબર પડે એટલે એને ન મરાય. અસાવધાન દુશ્મન અસાવધાન હોય તેને ન મરાય. ભૂત પ્રેતના આવેશવાળો, ઘણા નહીં કહેતા આને તો એવા નહીં ન મરાય. સૂતેલો, ઊંઘમાં કોઈનો ક્યારેય હત્યા કરાય નહીં. બાળકો, આપણે નથી કહેતા બાળક તો ભગવાનનું સ્વરૂપ છે, એને મરાય નહીં. જડ, પછી સ્ત્રી. સ્ત્રી છે ને એને ક્યારેય હત્યા ન થાય. અત્યારે જે થઈ રહ્યું છે સ્ત્રી ઉપર જ બધું દુષ્કૃત્ય ને પછી એનું મારવાનું ને આ કેવો કળિયુગ, કેવું અનાજ, કેવા વિચારો. એટલે જ ગર્ભથીને જો સારા સંસ્કાર હોય ને તો ઓલા છોડને બરાબર ઉછેરો હોય ને ઝાડ થાય ને તો પછી એમાં આંબા જ આવે. પણ આપણે છોડમાં જ કાયમ ગેમેક્સિન નાખી દઈએ ને દવા નાખી દઈએ ને તો એ છેડ પછી સારું ફળ આપે નહીં. શરણાગત, એકવાર કોઈ એમ કહી દે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો, તમારા શરણે છું, પછી ન મરાય. એક શિકારી હતો ને એટલો બધો પિશાચ જેવો હતો, પશુ પક્ષીને જોયા નથી ને માર્યા નથી. વાર્તા તો લાંબી છે પણ એનું આ શરણાગતનું. હવે બધા એને સમજાવે કે તું આ ધંધો છોડી દે. નહીં, મને બહુ મજા આવે છે. હવે એક ઝાડ નીચે બેઠો હતો, ત્યાં કબૂતરી આવી ઉડતી ઉડતી કબૂતરને મળવા. એનો ત્યાં માળો હતો એટલે કબૂતરીને ઝાડમાં લઈને ના કબૂતરને લઈ લીધો ઝાડમાં અને એને મારવા ગયો. તો કબૂતરે કબૂતરીને કીધું, સાંભળ, આ આપણા ઝાડના છાંયે બેઠો છે, આ આપણો અતિથિ છે, આ આપણો શરણાગત છે, આને ન મરાય. એ ભલે મને મારે, તું કાંઈ ન કરતી, એનું સ્વાગત કર. ખૂબ ઠંડી હતી એટલે કબૂતરી આજુબાજુમાંથી સૂકા પાંદડા કરી ભેગા અને અગ્નિ કરીને ઓલાને ઠંડી લાગતી હતી તો પેલું આપ્યું. હવે ઓલો કે ભૂખ લાગે છે તો આને તો પિંજરામાં પૂરેલો હતો કબૂતરને, તો કબૂતરી એમાં પડી
કે હું શેકાઈ જાઉં તો તને મળી જાય ને ભોજન. કબૂતર કે આટલી બધી અતિથિ, આટલું બધું શરણાગતનું. અને પછી કબૂતરે એની અંદર પડીને પોતાનો પ્રાણ આપ્યો. પ્રભુ પ્રસન્ન થઈને દર્શન આપ્યા કે તમે તમારા ઝાડ નીચે બેઠેલા અતિથિનું ને શરણાગતનું જે પેલું કર્યું છે, તમારી તોલે કોઈ ના આવે. આ તો એક ઓલું કહેવાય ને રૂપક છે. તો શરણાગત હોય એના ઉપર ક્યારેય હુમલો ન થાય. રથવિહીન, અર્જુન રથમાં હોય અને કર્ણ રથવિહીન હોય તો ના પાડે, હું નહીં મારું. પ્રભુ કે તારે અભિમન્યુને માર્યો ત્યારે કઈ કાયદા કામ આવ્યા હતા? બાળક હતો, પાણી માંગતો, દીધું જ કોઈએ? હવે કાયદા તને યાદ આવે છે? દેવાવાળી કર. અને ભયભીત શત્રુને ધર્મને જાણનાર હણતો નથી. શું બોલ? શત્રુ હોવા છતાં 10 પ્રકારના શત્રુને મારવો યોગ નથી. દારૂ વગેરે માદક પદાર્થના સેવનથી મસ, અસાવધાન, ભૂત પ્રેત વાળોનો આવેશ વાળો, સ્વભાવથી જ વિવેકહીન વગેરે ન મારવો જોઈએ. પણ આ અસ્વસ્થામાં આવા 10માંથી એકેય નથી. હવે સરસ આવશે. માટે મારવાનો યોગ છે, તું એને વધ જ કર નાખ. ઠાકોરજી કે વળી એને મારવાનું એક વિશેષ કારણ એ છે કે સૂતેલા બાળકોનો વધ કરનાર અધર્મી યોદ્ધો છે. ધર્મી યોદ્ધો હોય ને સામે યુદ્ધ કરે. આવો દગો કરીને એ પાછા બાળક જે નિર્દોષ, જેણે કુરુક્ષેત્રની ભૂમિ તો જોઈ નથી, એને તે મારી નાખ અને વધ કરનાર. બ્રાહ્મણ દેહ સર્વ પુરુષાર્થનો સાધક છે, એટલે એને મારવાથી બધા હવે પાછા ધર્મ સમજાવે કે હારું તું એનો વધ કરી નાખ. પણ શાસ્ત્ર એમ કે છે બ્રાહ્મણનો વધ ન કરાય. બ્રાહ્મણ દેહ સર્વ પુરુષાર્થનો સાધક, એટલે એને જો તું મારે તો બધા પુરુષાર્થ તારા નષ્ટ થઈ જશે અને મને અધર્મ થશે. ત્યાં ભગવાન કહે છે વલ્લભાધીશ કી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन राज जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયન ચરણ કેરો ભરોસો દ્રઢયન ચરણ કેરો श्री वल्लभनाथ चंद्र छटाविन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं आकली जासोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય.
જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.